એ રસિક શિરોમણી લીલા જીવન ઉર ઉર ધાની હાર હારે જીવન ઉર ઉર ધાની રસિક શિરોમણી લીલા તિહારી રસિક શિરોમણી લીલા તિહારી અરે જીવન ઉર ઉર ધાની अरे लाखों मेरे रुदिए लगाए लगाए अरे लाखों मेरे रुदिए लगाए लालन हो लाल चारी ओ लाल चारी ओ लाल वैष्णवों प्रने की महाराज वहां को ऐसो हम रखेगो हमारे हृदय में स्थिर करके चिंता मत करियो कृपानाथ आपकी आज्ञा आपके वचन वही हमारो सर्वस्व है। गोपेंद्र महाप्रभु जी पोढ़ी गया वैष्णव आगा पाछा थिया हठाग्रह के मैया के पास जानो बाबा मोको मैया के पास जानो वैष्णव ज्या घड़ी आगा पाछा थया प्रभुए केवी लीला करी जुओ वालो लीला करे एवी अंतरिक्षनी अंदर श्री गोपेंद्र महाप्रभु जी श्रीमद गोकुल पधायरा मैया सत्यभामा जी ने दर्शन आपतानी साथे मैया जागी गया कि अले लला तू तो अन्ना जी के साथ परदेश सीधायो यहाँ कैसे आयो और आपके बाल में क्या लगो ये चोट कहां से लगी। अरे मैया ऐसी बात कहां करे मैं खेलने गयो वैष्णवों के संग और सोरठ के वैष्णव मोको ऐसो रखे ऐसो तो तू भी ना ही रखे बोल गोपाल बार तो हारू ज लागे तमारे 4 दी रहવું હોય કોક જિંદગી ઉધી હાચવે તો હું ગુલામ થઈ જાઉં એમ કે ઓ ઘરે જાય ને તઈ તારી બેન એમ કે તો 2 દી 3 દી 8 દી મેં કહું સાચી વાત અમે તમને હાચવી ખાનદાન બોલ ગોપાલ ભાગ્યવાન છે ને આપણે જાજરમાં गोवर्धन नाथ। अरे लला यहाँ कैसे आयो कहाँ चोट लगियो। अरे मैया वहां सोरठ के वैष्णव मोको ऐसो खिलावे और वहां ओ उस्मापुर वालो गोपाल दास है न वहां को गन्या वेल वहां में मैं बैठो गिर पड़ो और मोको चोट लगियो। ए मैया ऐसो होयो और सोरठ के अंदर तो बहुत भांति के वैष्णव है जे का बिना बनी श्री माता सत्यभामा जी ने जईने प्रभु ये विनंती थी मनोहार विनंती करे लला देखनो दे कैसी चोट लगी तो को वात्सल्य भाव है ना। अरे मैं लला कैसी चोट लगी जी पाग नो पाटो जोवे छे के हो आ पाग तो श्री गोपाल लाल जी नी छे एनो आ लीरो छे इनको यहाँ रख दे ले लला माता सत्यभामा जी ई चीर चूंडड़ी હવે ઈ જમાનામાં ઈ વલ્લભકુલ પરિવાર જે પૂર્ણ પુરુષોત્તમ કલાનિધિ રસ રાસેશ્વર એવા સત્યભામાજી શ્રી રાધાજીનો અવતાર કે દ્વાપર અંતર જોડલું શ્રી કૃષ્ણ ને રાધા ભરતાર એવું રસાત્મિક શ્રી સત્યભામાજીનું સ્વરૂપ અને એના ચીર ઈ કેટલા રૂપિયાનો હાડલો હશે વિચાર કરો એની કિંમત કરો। અત્યારે કોકને વાગ્યું હોય તો કોઈ હાડલાને છેડો ફાળે તરત છેડો વાળે બસ ગોપાલ નો પાડે તાર બાપાએ હમણાં લઈ દીધો 1700 નો એ કઈ પડાતો હશે। પ્રભુની જે કઈ લીલા છે રસાત્મિક છે। માતા સત્યભામાજીએ તરત છેડો
લીર ફાડી અને લાલ બાવા શ્રી ગોપેન્દ્રજીના શ્રી મસ્તક પર બાંધી દીધો. અરે લલા યહાં થોડો બેઠ, થોડો પ્રસાદ પાકે છે. આ બાજુ વૈષ્ણવો આવ્યા જાગીને, વૈષ્ણવો જાગીને આવ્યા. વૈષ્ણવ અરે લાલ બાવા શ્રી ગોપેન્દ્ર ક્યાં પધાર્યા, લાલ બાવા શ્રી ગોપેન્દ્રજી ક્યાં પધાર્યા. બધા ચિંતા આતુર થઈ ગયા વૈષ્ણવો. અરે શ્રી ગોપાલલાલને જવાબ શું દેવો? આપણને એક જવાબદારી સોંપી, એ જવાબદારીનું કામ આપણે ન કરી શક્યા. આપણને પ્રભુએ જે કાર્ય સોંપ્યું, કોઈ પણ વૈષ્ણવનું કોઈ પણ કાર્ય કરવું ને નિષ્ઠાથી કરવું, હૃદયથી કરવું, કરવા ખાતર કોઈ દી કરવું નહીં. તમારે ઘેરે તમે સેવા પધરાવી છે તો ઠાકોરજીની જે સેવા છે ને એ સેવાને ક્રિયાત્મક નહીં બનાવો, ભાવાત્મક કરો. તમે બીજું ન ધરો તો કાંઈ નહીં, પણ સેવા હૃદયથી પધરાવો. અત્યારે ઘણી જગ્યાએ અમે જાય ક્રિયાત્મક ભાવ જ થઈ ગયો છે. લીલાત્મક અને ભાવાત્મક હોય ને ત્યારે એ સેવા ફળે છે. સેવામાં કોઈની દેખાદેખી કોઈ દિવસ કરવી નહીં. હવે ચંદ્રકાંતભાઈ તો હોનાની જારી ગળાવે તો આપણે ઠીકરાની, ભાઈ આપણે હોનાની ન કરે. અત્યારે ઘણી જગ્યાએ જોઈ છે દેખાદેખી જ બહુ હાલે છે. બે લોટીજીને પતરી સેવન, બે લોટ. અરે ભાઈ એક મહારાણી પધરાવો, એક પતરી સેવન પધરાવો, ચિત્રજી પધરાવો, રજની રજ પધરાવો, મહામંડપનો દોરપતિ, બધા શ્રી ગોપાલલાલના સ્વરૂપ છે. સ્વરૂપ ભેદ શા માટે જોવો છો? હવે આપણા ઘરમાં આપણે 5 સભ્ય હોય તો પાંચેયના થાળી વાટકા પથારી બધું અલગ હોય ને. જાજા સેવન પધરાવીને કરવું શું? પછી જાજુ સેવન તમે પધરાવો પછી સેવા ક્રિયાત્મક. તમે કેટલાને શિંગાર ધરાવી શકો, કેટલાને જારી ધરાવી શકો, શું કરી શકો? એ સેવા નથી. દોષાબાએ કીધું સેવામાં વાત્સલ્યતા. હું તો અમે એક સ્વરૂપ પધરાવો, ચિત્રજી પધરાવો, પત્રી સેવન પધરાવો, દોર પધરાવો, મહામંડપની રજ પધરાવો, દોર. તો ઈ સ્વરૂપને તમે સુંદર રીતે લાડ લડાવી શકશો. સેવા કોઈ ક્રિયા નથી. શ્રી ગોપેન્દ્રજીના વચનામૃતની અંદર સ્પષ્ટીકરણ આવે છે કે સેવા છે એ ભાવાત્મક છે, ક્રિયાત્મક નથી, કોઈ મંત્રાત્મક નથી. હૃદયનો ભાવ પ્રભુ અંગીકાર કરે છે. પણ આજે જોઈ છે પરિસ્થિતિ આખી વણસી ગઈ છે. કેટલી બધી સેવન એક ઘરમાં હોય. વિચાર કર કે પુષ્ટિની રીત શું છે, સિદ્ધાંત શું કહે છે. મહાપ્રભુજીએ જે ગોપેન્દ્રજીએ કૃપાદ્રશી ગોપાલલાલનું વચનામૃત જુઓ. ગોપાલલાલ વચનામૃતમાં 5 સેવનના પ્રકાર બતાવ્યા છે કે યામે છે એક સેવન હમાર હોનો ચાહીએ. ચોખ્ખું કીધું ને વચનામૃતમાં. પણ આપણે તો બધાય પધરાવે, પછી કેવું લાગે મર્યાદા જેવું. ઋતુ ખ્યાલ, શિંગાર ખ્યાલ, સામગ્રી ખ્યાલ બધું જો થાય ને તો ઈ સેવા, તો ઈ સેવા. નહીં તો ભગવદ ઈચ્છા જે કરો યા તો ભાવ પ્રદાન છે ને. અમે અહીં બેઠા એટલે બોલવું પડે, બાકી જે કરે એનું કર્મ હવને મુબારક. પણ પુષ્ટિ માર્ગ બહુ ગહન છે, શેલો છે એટલો ગહન છે. સેવા ન બને તો નહીં પધરાવો, પણ સેવાને વૈષ્ણવો ક્રિયા ન બનાવશો તો એ સેવા તમારી ફલાત્મક નહીં થાય. સેવા કરતા અપરાધ જાજા થશે. એક લોટીજી પધરાવો તોય શ્રી યમુનાજી છે. કઈ યમુનાજીમાં ભેદ છે કે બે જ જોઈએ? હે, ક્યાં લખ્યું બતાવો? મન ઘડિત અત્યારે બધું હાલે છે. સ્વરૂપ તો એક જ છે. આદિ મધ્ય એહી વર, રવિ સુત ત્રાસ્યો દર, તન મન દીધા છે પરોવી. વૈષ્ણવ થયા તો વૈષ્ણવના ઘરમાં 5 સેવનમાંથી એક સેવન પુષ્ટિ લીલાનું હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. સેવા અપ્રશ્ની હોવી જોઈએ, અપ્રશ્ની હોવી જોઈએ. પણ અત્યારે અપ્રશ તો કઈ ગોકુલનાથજીની જેવી. હા, પણ અપ્રશ તો ગોકુલનાથજીના સેવક. લુગડા પલાયડા ને એ કોઈ અપ્રશ નથી. કા મહેન્દ્રભાઈ? આપણે બધાને બતાવી જ ને અપ્રશ્ની રીત. તમે નહોતા બધા કહેતા બોલ ગોપાલ? બહુ અઘરું છે. ઠીક છે, ભગવદ ઈચ્છા. ગોપેન્દ્ર મહાપ્રભુજી પોઈડા છે શૈયાની અંદર અને અંતરિક્ષમાં ગોકુલ પધાર્યા. વૈષ્ણવો આતુર થઈ ગયા, અરે પ્રભુ ક્યાં પધાર્યા? સુનો સખી એક
बिनतिया मुझो गोपेंद्र लालन की तेवी हो। कहा जाऊं कीते जाऊं जाऊं मोरी सजनी, कोई जो बताओ मुने ऐसो पूजो। मुझो गोपेंद्र लालन की तेवी हो। हे सखी, प्रभु पोईडा था क्या गया? વિરહ થઈ ગયા કે આપણે ગોપાલલાલને શું જવાબ આપશું? પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. છોટી વયના લાલા ક્યાં પધાર્યા હશે? પોતાના મનમાં લાલાની લીલાનું આદ પામી જતા ગોપાલલાલજી વૈષ્ણવોને બોલાવે છે કે વૈષ્ણવો શું આતુર છો? કારણ કે ઠાકોરજી તો અંતરિક્ષ છે, દરેકના મનની જાણે ને કે અંતર્ગત અંતર્યામી અંતર્ગતની જાણે જવરલો કોઈ. રઘુસુત નંદન સુભત શિરોમણ સુણો શ્રી ગોપેન્દ્ર રાય. ગોપાલલાલ શું જવાબ દેવો? અરે ગોપાલલાલજી મહારાજ પણ ત્યાં જાગ્રત અવસ્થામાં છે, પોઢેલા છે, જાગ્રત છે, પોઢેલા છે, જાગ્રત છે. કારણ કે લાલના પરાક્રમની એને તો ખબર હોય. ભીતર કી તો ભીતરિયાઈ જાને, બાકી ક્યાં જાને. અને ત્યાં કેવી લીલા પ્રગટ થાય છે. વૈષ્ણવો કે જય જય કૃપાનાથ, વારી જાઓ, બલિહારી જાઓ, સોરઠિયા રાજ લાલ સૈયા પર બિરાજતા નથી. શ્રી ગોપાલલાલજી કહે છે, અરે વૈષ્ણવો કહા બાત भयो, કેશો હુઓ? વૈષ્ણવો એ બધી વિસ્તારથી વાત થઈ. જય જય કૃપાનાથ બે ઘડીએ થઈ ત્યાં લાલ બાબા પોઢી ગયા. લાલ બાબા પોઢી ગયા એટલે હમકો બી થોડી નીંદ આ ગઈ. સોવે સો ખોવે. આ બધું આપણું હુવામાં જ જાય છે અંબાલા અત્યાર સુધી. સોવે સો ખોવે. ગોપાલલાલજી કહે છે કે વૈષ્ણવો તમે ચિંતા ન કરો, તમે તમારા સ્થાન પર જાઓ. લાલ જ્યાં પધાર્યા હશે ત્યાંથી આપ ઈચ્છાએ પાછા પધારશે. ये लाल तो हमारो ऐसे ही है मैयारी, लाल तुम्हारो अवतारो। जीवन प्राण श्री गोपेंद्र की बतिया, जीवन प्राण श्री गोपेंद्र की बतिया. કોણ જાણે એની વાત? ગોપાલલાલજી કહે છે, જાઓ વૈષ્ણવો તમે તમારા ઉતારે જાઓ. લાલ જ્યાં હશે ત્યાં પધારશે. બધા વૈષ્ણવો કે जैसी आपकी आज्ञा कृपानाथ, लेकिन हम कहा करे दहर पोर रात्रि बाकी छे. लालजी पाछा श्रीमद गोकुल थी पोतानी सुख सैयामां आवी अने पाछा पोढ़ी गया. बोल श्री गोपाल. पाछा पोढ़ी गया. पाछा वैष्णવો કહે છે કે હાલો પ્રભુજીના રૂમ પાસે જઈને જોઈ શું છે. જ્યાં જોવે તો પાછા પ્રભુ પોઈઢા છે. વૈષ્ણવ વિચાર કરે આને શ્વેત પાટો હતો અને આ લાલ પાટો હતો. હમણાં તો બિરાજતા નહોતા, ક્યાં ગયા હશે, કઈ રીતે ગયા હશે, અને વળી આ પાટો કોણે બાંધ્યો હશે? વૈષ્ણવો પાછા પ્રભુના મુખારવિંદને નિરખી અતિ આનંદમાં આવી ગયા, હર્ષા આવેશમાં આવી ગયા. અને મુખારવિંદના દર્શન કરતા મનમાં સંદેહ ઉપજ્યો કે જય જય કૃપાનાથ આપ કહા ગયે? મનોમન વાતું કરે છે. પ્રભુ તો પોઢી ગયા છે. પાછા વૈષ્ણવો गोपाललालजी ने जैने विनंती करके जय जय कृपानाथ, लाल तो आ गए और सैया में पौड़ रहे, लेकिन एक बात की अचरज भई है, जीवन प्राण श्री गोपेंद्र की बतिया श्रवण सुनित चित धारो मैयारी ये लाल तुम्हारो अटारो। ए कृपानाथ, एक वातनी आया अचरज छे कि आप श्रीनी पागनो जे पाटो हतो ई नथी, पण आ तो कोई चीरनो पाटो बंधाई गयो छे। त्यारे श्री गोपाललाल जी जानी गया कि ओ उनकी मैया के पास गए होगे। बोल श्री गोपाल। मैंने इसीलिए बोल दियो कि हमारे लाल ऐसे ही है, वो उनकी अम्मा के पास जाके आ रहे हैं, उनको बहुत श्रम भयो, अब तो प्रभात भी होने आयो है। अने श्री गोपेंद्र महाप्रभु जी ने अने त्या
પધરાવે છે અને જીવનદાસ કહે છે કે આવી લીલા અનેક લીલા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીની આ બાળ લીલા ચેષ્ટાના પ્રસંગ છે અને એમાં ચરણ આવે છે. હવે 121માં ચરણની અંદર જીવનદાસ કહી રહ્યા છે, લઘુતાઈ મેં લીલા ऐसे अनंत काल कवि भाखे कैसे सनकादिक ब्रह्मा शेष न जाने वेद नहीं शुद्ध कैसे बखाने महेश सुर को स्वप्ने में नाई. क्या સ્વરૂપ મહેશ એટલે કે શિવજી મહારાજ કે દેવતાઓને જે સ્વપ્નમાં ન આવે એવું આ સ્વરૂપ છે કે સુર બ્રહ્માને વાલો સપને ન આવે. જય ગોપાલ જે કોઈ બોલે મુખથી, જય ગોપાલ બોલે નિર્ભય થઈને ડોલે, સુર બ્રહ્માને વાલો સપને ન આવે. જીવનદાસ છેલ્લે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના શ્રી ચરણમાં હસ્ત જોડીને કહે છે કે આ સ્વરૂપ, આ લીલા એ મહારાજ આપે કાલાવડમાં પ્રગટ કરી અને અનેક નિજજનોનો નિસ્તાર કરી, સોરઠને સનાદ કરી અને કૃપાનાથ આજે સોરઠિયા જીવને પોતાનામય કરી રહેશ રાસનું અભયપદ વચન આપી અને મહારાસના ભોગતા કર્યા છે. તો પ્રભુ જે આજે શિવજી મહારાજ સમાધિ લગાવે છતાં એને નથી, એટલે કે મહેશ સુર કો સ્વપ્ને में नाई भारती गमनाई कैसे गाई एह लीला निज दास को दाखी सो तो कही मुख जातन बाकी. प्रभु की इच्छा प्रभु जी कहावे जीवन बाल लीला गुण गावे. जीवन बाल લીલા ગુણ ગાવે. જીવનદાસ કહે છે કે આ પ્રભુની લીલાને, એની વાતને કોણ જાણી શકે? જે લીલાનો ભેદ સંકાદિક મુનિઓ ઋષિઓ જાણી શક્યા નથી અને વેદ પણ એ લીલાને ગાઈ શક્યું નથી, તો આ સ્વરૂપના વખાણ આ જીભથી કેટલા થાય? રસાત્મિક લીલા રહસ્ય દાન કરવાને માટે પ્રભુએ પ્રગટ કરી છે. શિવજી, દેવો, ગાંધર્વ, યશ, કિન્નરો લીલાના દર્શન કરવાને માટે તપસ્યા કરે છે, વનફળ ખાય છે, વલ્ક વસ્ત્ર પહેરે છે, છતાંય જેને આ સ્વરૂપ સપને ન આવે એ સ્વરૂપ જીવનદાસ કહે છે કે અમારા હૃદયમાં બિરાજે. વાલો પ્રભુ વૈષ્ણવમાં માનુની ઉપર કીધી મયા, પ્રેમ ધરીને રહ્યા પાસ, આનંદ મોદ સુખ વિવિધ વિલાસ. આજે સોરઠ પર કૃપા કરી પ્રભુ વિવિધ વિલાસ કરે છે અને જીવનદાસની આ બાળ લીલા અલૌકિક, દિવ્ય, અપ્રાકૃત, રસાત્મિક લીલા શ્રી ગોપેન્દ્રજીની જીવ બુદ્ધિથી વર્ણવી શકાય એમ નથી. આ જીવનદાસ જે છે એ જીવનદાસ સેન્ડરડાના રહીશ, શ્રી ગોપાલલાલના અનન્ય સેવક જે જીવરાજભાઈ હતા, એને જીવનની ઉપછાપ આપી હતી. શ્રી ગોપાલલાલ મહાપ્રભુજીએ જેને તાંબુળ મુખ ઓગાળ આપ્યો હતો, એ આ જીવનદાસે 125 ચરણમાં બાળ લીલા અહીં ગાય છે. સમયને અનુસરીને કે આજે કાંકરેજા પરિવારને ત્યાં કાનદાસ લક્ષ્મણદાસ પરિવાર કે જેને આંગણે દૈવી જીવોના મહારાષ્ટ્રની પ્રાપ્તિ કરાવવાને અનુસંધાને આજે મંગલ મહોત્સવ મનોરથ. પણ આજે ખરેખર ઘણી જગ્યાએ અમે મનોરથમાં જાય છીએ, ખૂબ જ આનંદ કરી છીએ ને બધા સાથે જોઈ. અમારી 11 ને એ તો હોય, કારણ કે અમારે તો ઓલા આમંત્રણ હોય ખરા. બોલ ગોપા. પણ આ જે પરિવાર છે, હું વખાણ નહીં કરું કોઈ દિવસ, પણ આંખે જોયેલું, જાણેલું
અને માણેલું ઈ બોલાય. સત્ય બરોબર તપ નહીં ને જૂઠ બરોબર પાપ નહીં. કે આજે પ્રભુ શ્રી ગોપાલલાલની સકલ નિજ સૃષ્ટિની અંદર ગામે ગામ કોઈ ગામ બાકી નથી. ગોહેલવાડ કે જેમ આલા જાલા ને ભરજિયા કોઈ દેશ બાકી નહીં. બધે મનોરથમાં જાય છે, આનંદ કરી છે, કરાવી છે. ઠાઢી લીલા બે કરી કરાવી. અમારી અસલ જૂની જોડી જ અમારી હો. પછી આ બધા ભટકાણા. કારણ કે અમારે પેટી હોય ને તો હાલે, ન હોય તો હાલે. તબલાયું ન હોય તો હાલે. ડબલા પરે અમે કરી ઠાઢી લીલા. ચતુરદાસ ભગવાનદાસ અમારા હાર્મોનિયમ વાદક અને બચુભાઈ ડબ્બી તબલા વાદક વંધળી વાળા. એવા ભગવદી કારણ કે ભાવથી ગાઓ, હૃદયથી. અમે જે કાંઈ અમારા જીવનમાં કરી છે હૃદયથી કરી. કે બસ ઠાકોરજીને એટલું જ હું કહું છું કે મારે કાંઈ જોઈ નહીં. તમારા ગુણગાનનું અમને દાન આપો. તમારી લીલા નિજ બાસ દેહો નિજ જન્મો પાસ રહો સદા તુમ ही प्रतिपाल यही मांगू गोपाल गुसाई. कीर्तन कथा संग संतन को राग रंग मन मोद बधाऊ. ब्रज की लीला में नौतन बरनु निज जन प्रति कोमलताई. गिरा गिरवाण पठे बिन प्रापत बानी नवल बिमल जस में गाऊं. भक्ति सदा भरपूर अखंडित कबहू न करूं कुटुलाई. हे महाराज અમને એનું દાન કરો. આ કાંકરેજા પરિવારે આજે જે પુષ્ટિ ક્ષેત્રે પટ ધર્યા એનું પ્રમાણ મળે છે કે આજે ટૂંકા ગાળામાં જે મનોરથનું મંડાણ થયું એક ભાગ્યની સરાહના કરવા જેવી છે. બાકી કોઈ જીવ કરી ન શકે. ધર્મની વાત બધાય કરે પણ જ્યારે ધર્મનું હરીશભાઈ જ્યારે આચરણ આવે ને ત્યારે બધાય ખસી જાય. જોયા છે ઘરમાં સેવા બિરાજે, વૈષ્ણવ હાંજે દર્શન કરવા જાય અને એના માવતર જાય ત્યારે આમ કરીને બે. ઘરે ઠાકોરજી બિરાજે, મંદિર બનાવે અને પાછો હોગ પાડે. એ આ માર્ગનો ઠેરાવ નથી. આ માર્ગમાં તો જે આવે છે એ જાય છે. આ તો જીવ સાને ફરે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એટલે નરોત્તમભાઈ અમારે બહુ સરસ એક વાત કરે છે કે એક કાશીની અંદર રોજ ભગવદ વાર્તા થાય. રોજ ભગવદ વાર્તા થાય. ભગવદ વાર્તા થાય, બધા શ્રોતાઓ સાંભળવા આવે. પણ એક વિરક્ત વૈષ્ણવ કોઈ દિવસ ખંડિત ન થાય. કાયમ સાંભળવાને માટે જાય, કાયમ જાય. નિત્ય ક્રમ, કોઈ દિવસ એમાં ખંડિત નહીં. એક દિવસ ભગવદ વાર્તામાં ન જવાય એટલે સંતે કીધું કે ફલાણા ભાઈ કાલે તમે કેમ નહોતા આવ્યા? કાલ તમે કેમ જે નિત્ય આવતો હોય આજે 30 વર્ષથી અહોનીશ એમાં કોઈ દિવસ ખંડિત નહીં ને તેદી ખંડિત થયા. એટલે પૂછે તો ખરા ને કેમ? તો હવે અમારી 11 બધે હોય ને એમાં એક સભ્ય ન હોય તો બધા પૂછે તો કરે ને રમભાઈ કેમ નથી આવ્યા? બેના હાહુ ચાલી ગયા, ક્યાંથી આવે બોલ? હા, 30 વર્ષથી અહોનીશ ભગવદ વાર્તામાં આજે ખંડિત. એટલે સંતે કીધું કે કાલે તમે કેમ નહોતા આવ્યા? તો કે કૃપાનાથ માફ કરજો, કાલે ન આવવાનું એક જ કારણ કે મારે ઘેરે 25 વર્ષથી એક મહેમાન આવીને રહ્યા હતા. એ મહેમાનને કાલે બે મારા હાથે જ વળાવવા ગયો તો, એને વળાવ્યા એટલે મારાથી ન આવી શક્યા. બોલ શ્રી ગોપાલ. કાલ હું એને વળાવવા ગયો તો એટલે ન આવી શક્યો. બાકી આજના ક્રમે હું આવી ગયો. કોઈ આજ જશે કોઈ કાલ, પડ્યા રહેશે મેળીને માલ. આ છે વૈષ્ણવજનનો મેળો, પાછો ક્યારો થશે ભેળો.
ફૂટશે. આ કાળ આવ્યો છે ખોટો, નહીં ગળે નાનો કે મોટો, ફૂટશે આ પાણી નો પરપોટો. ક્યારે ફૂટી જશે કોને ખબર, કૂડી દેહ પડે પલમાઈ, પીછે મન પસ્તાવે, સંચર્યો ધન પ્રાણપતિ કો, આદિ સદા સંગ આવે. અમે ચંદુ કાકાને કહ્યો તમારું અહીં રહી જાય ને અમારું ભેગું આવશે. બોલ ગોપા, આવો મોટો બંગલો એ થોડો આવે, ત્યારે આપણે ભેગું આવે. સંચર્યો ધન પ્રાણપતિ કો, સંચર્યો ધન પ્રાણપતિ, આદિ સદા સંગ આવે. સાચો ધન સત્ય ભામા સોવન હે, और कछु संग न आवे. मणि माणेक हीरा कंचन कूड़ो, भाव भजन भुलावे. आ मार्ग नो ठहराव छे. त्यारे संते कीधुं કે આટલા વર્ષથી બધા સત્સંગ સાંભળવા આવ્યા, પણ તે તો સત્સંગને આજે સિદ્ધ કરી દીધો છે. આજે સાર્થક થઈ ગયો કે તારો 25 વર્ષનો મહેમાન આવ્યા. ખરેખર આપણે મહેમાન જ છીએ. આપણે અહીં મહેમાન જ થઈને આવ્યા છીએ. ઘડી બે ઘડી એમાં દેહનો કાંઈ ભલે સાયન્સ વાળા જાઠા વાળા ગમે એટલા આગળ હોય, પણ કોઈનું ચાલવાનું છે એ કોઈ શકતું નથી. એ તો ભગવદી હોય ને એ કહી શકે. ભાણજીભાઈ, ડોશાભાઈ, પાંચા બાબા, ધનબાઈ, તેજુબાઈ, લીલુબાઈ, અમૃત વહુ, રંભાબાઈ, ધારીબાઈ એ કહી શકે કે હવે બોલાવો વૈષ્ણવને, કરો તેલ તિલક ને આપણે ચાલવાનું. એમ કાનજી બાપાનો એવો જ પ્રસંગ થઈ ગયો. બધા ભગવદીની કાનીથી પૈપાન કરાવી, તેલ તિલક કરાવી, કે જેણે જીવન સુફલ કરી અને આખા પરિવારને આ માર્ગની અંદર પ્રાણાલિકા સિદ્ધાંતનું દાન કર્યું છે. તો વૈષ્ણવો આપણે આ ઘરની માંથી આવ્યા છીએ. આ મનોરથમાં આપણે અહીંથી શીખીને જવાનું છે. અહીંથી આપણે શીખીને જવાનું છે કે આને કહેવાય વૈષ્ણવતા. જામ તુમાંચીના રાજમાં કીધું ને કે ભાઈ વૈષ્ણવની ખંડણી ન લેવાય, વૈષ્ણવનો કર ન લેવાય. એટલે બધા મૈંડા માળા બાંધવા. 5-5 રૂપિયામાં આપણે અમરેલી છે ને એની જેમ 5-5 રૂપિયામાં આવી જાય મંડળીમાં. પ્રસાદ લેવાનું તો થાય 15 રૂપિયા દેવા, 60 રૂપિયા દેવાના. બધાય માળા બાંધવા માંડ્યા. કે વૈષ્ણવ થાય તો કર ભરવો નહીં, વેરો નહીં, કાંઈ નહીં, ઇન્કમ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં, બધું માપ. હાલો ની માળા બાંધી. રાજના ભંડાર ખૂટવા માંડ્યા. રાજના ભંડાર ખૂટવા માંડ્યા. ગોપેન્દ્ર મહાપ્રભુજી પધાર્યા. ગોપેન્દ્ર મહાપ્રભુજી કહે છે કે જાન તુમાંચી ક્યા બાત હે, મને ઉદાસ દિખાઈ રહ્યો. जय जय कृपानाथ, आपको श्रीमुख को बचन, आपने कहो कि वैष्णव को कर नहीं लेनो, मैंने कर माफ कर दियो. तो कि ऐसी बात है? तो कि हाँ. भगवदियों ने बोलाया, भगवदियों ने बोलाया કે જુમાનજી એમ કરો, આમાં હાચા કેટલા ને ખોટા કેટલા. જામ તુમાંચીએ ગઢની અંદર ફરતો એક ગાણો મુકાયો અને બધા વૈષ્ણવને બોલાવ્યા. વૈષ્ણવને બોલાવી અને બધાને ભાઈ તમે બધા વૈષ્ણવ? તો કે હા અમે વૈષ્ણવ. તમે વૈષ્ણવ? તો કે હા અમે બધા વૈષ્ણવ જ છીએ. તો કે આપણા જામ સાહેબને ભગતિયું તેલ જોઈ છીએ. જો વૈષ્ણવ હશો તો તમે એમાં પીલાહો નહીં, પણ જો વૈષ્ણવનો ડોળ કર્યો હશે તો આમાં તમને પધરાવશું, પીલાઈ જશો. ઓલા કે આપણે પીલાવું નથી, કાઢ નાખો માળા. હવે આમાં તો બહુ અઘરું છે. બધા એ માળા કાઢી. પણ મોહન લખા વાણિયા વૈષ્ણવ કુટુંબ સહિત પધાર્યા. કે જામ સાહેબનું દુઃખ દૂર થતું હોય અને ભગતિયું તેલ જો જોતું હોય તો અમે કુટુંબ સહિત બધાય ઘાણામાં પીલાવા તૈયાર છે. પણ આ માળા ઉતરશે નહીં. આ માળા તો શિરને સાટે ઉતરશે. અને આ માળા છે ને અમે એક અમારા દેહના ઉદ્ધાર માટે ધારણ કરી છે. અમારે મહારાષ્ટ્રની પ્રાપ્તિ કરવાને માટે અમે આ માળા ધારણ કરી છે. અમે કઈ કોઈ દગડા ઉલાળવાનો આ માર્ગ નથી, આ વિરહનો છે. અમે આ માળા અમારા દેહના ઉદ્ધાર માટે છે. ભલે અમારે પીલાવવું પડે ગાણામાં, એની અમને કુરબાન નથી,
પણ આ માળા નહીં ઉતરે નહીં ઉતરે નહીં ઉતરે. ત્યારે ગોપેન્દ્રજીએ પ્રગટ થઈને કીધું કે ચામસા આનો કર માફ હોય. એટલે જયરામદાસે વાણમાં કીધું કે જમનેશી જાજા થાય નહીં. થાય આવા બે ચાર કણા ભોગીલાલ, જમનેશી જાજા થાશે નહીં. થાય બે ચાર કણા આંધળદા ઉઠીને ખાય બાકડાને ચણા. વૈષ્ણવનો વ્યવહાર ન જાણ્યા તો બાદલી પેઢીએ બેઠા. ભક્ત ખાટ ભંડોળ ભૈરા નહીં નિશરિયાના નેઠા. દશમી મંડપ દાસ દેખે ભક્ત ભિખારું ન આવે. ખટ દર્શનની જો ખબર પડે નહીં તો વૈષ્ણવ પદ ક્યાંથી પામે. આ માર્ગ વિરહનો છે. જામ તુમાંચીને કીધું કે જામ તુમાંચી આ સાચો વૈષ્ણવ છે અને આની ખંડણી માપ છે કે જેણે ગાણામાં પીલાવું પડે તો કુરબાન છે પણ માળા ઉતરે નહીં. એવા અનિનને અટંકા કહીએ કેને નામે શીશ પત્રી સેવાને પાદુકા. એ જ આપણા જગદીશ. બસ ઠાકોરજી સદા સર્વદા આવો અહોનિશ વૈષ્ણવના હૃદયમાં ભાવ પ્રગટ કરતા રે. અહોનિશ ભાવની વૃદ્ધિ કરાવતા રે. અને ખરેખર જે 2006ની સાલની અંદર જે કવતો બનાવ્યા એ કવતોનું આજે પણ તાદર્શ દર્શન આપણને થાય છે કે કાંકરે ચામન ધીરજ ઘણી કાનજી અર્જણ શું જાણ વૈષ્ણવ પોખે પ્રેમ શું જેનો અમરેલી સુખવાસ. કે આજે જેના વડવાઓની કાની આજે ધીરુભાઈ ઈશ્વરભાઈ આખો પરિવાર સાચવી રાખી છે એ જેની ધન્ય છે. આજે આપણી વૈષ્ણવતા છે તો વૈષ્ણવ અહીંથી શીખીને આપણે કંઈક જાવું છે કે વૈષ્ણવ પોખે પ્રેમ શું. વૈષ્ણવને હાચવવા બહુ અઘરા, સિંહને હાચવવા બરોબર. એટલે જયરામદાસે કીધું કે સાદ કરે સિંહ નો આવે, શેરીનો સિંહ આવે. હો હગો હચવાય પણ એક વૈષ્ણવ હાચવવો બહુ અઘરો છે. ત્યારે આ અહોનિશ વૈષ્ણવ પોખાય છે. એના ભાગ્યની સરાહના શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના આપણે વિનંતી કરવાની છે કે હે મહારાજા ધીરાજ હે બ્રજ નરેશ અખંડ ભૂમંડલાચાર્ય આચાર્ય વર્ય પુષ્ટિપતિ પ્રાણપતિ ગૌલોકાધિપતિ રાસાધિપતિ રસ રાસેશ્વર. હે પ્રભુ સદા સર્વદા નિજ લીલાની નિજ અંગીકૃત ભગવદીઓ આપના શ્રી ગૌલોકને વિશે પધાર્યા છે. આપ સુખાનંદ સદા સર્વદા મહારાષ્ટ્ર લીલાના અધિકારી નો મહામહોત્સવ આ મનોરથ કરવાને માટે નિર્ધાર છે. તો એ કૃપાનાથ આપ અહીં બિરાજો છો, અમારી સાથે છો, તો સદા સર્વદા આવો જ આનંદ આવો જ લાભ અહોનિશ અમને આપતા રહેજો. નવલા દાડા નવલા યૌવન આપે અમારો નાથ. સદા સર્વદા સદા નિરોગી ભક્તિની વર્ધની અને એકત્ય ભાવ રાખી ઠાકોરજી એમના નિજ લીલાની પ્રાપ્ત કરાવે. બોલો શ્રી ગોપાલ લાલ કી. હવે આપણે બધાએ હાથ જોડી આ કારણ કે બાળ લીલા વાગોળી છે. પ્રભુની લીલા કીધું ને કે જીવ બુદ્ધિ શું ગાઈ શકે. તો આજે ભગવદ વાર્તાનો જે કાર્યક્રમ આપણો હતો અહીંયા પરિપૂર્ણ થાય છે. આવતીકાલના કાર્યક્રમની રૂપરેખા શ્રી મહેન્દ્રભાઈ આપશે. એટલે આજે ભગવદ વાર્તાનો જે આપણો કાર્યક્રમ હતો અને ખરેખર શ્રી ગોપેન્દ્રજીના બાળ લીલા ચતુરાદશીનો મનોરથ શ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય ચતુરાદશીનું છે એટલે એ બાળ લીલાને ગાય છે. તો આપણે બાળ લીલા ગાતા એમાં એક મિનિટ ભાઈ બાળ લીલા ગાતા કંઈક ક્ષતિ રહી ગઈ હોય, શબ્દ ભ્રંશ થયો હોય તો આપણે પ્રભુને હવે વિનંતી કરવી છે. બધા વૈષ્ણવો બેનો માથે ઓઢજો. તમારા હાહરાન નો ઓઢો કાંઈ ને પણ ઠાકોરજીની તો મેંડ રાખો. મેંડ મર્યાદ વહાલ વિશેષ. ઠાકોરજીને આપણે વિનંતી કરવાની છે. બધા માથે ઓઢજો. કારણ કે આ બધું ઓલા વિમાનમાં જઈને આવે ને પછી માથે ઓઢવાનું ન આવડે, બહુ પછી અઘરું લાગે. હાડું આ એક દખ છે ને અમને કોઈ લઈને જ જાતું. આ કઈને થાકી ગયા હો. શેઠને કીધું લઈ જાઓ. કોક દી સિંગાપોર ક્યાંક જોઈ ત્યાં ભગવદ વાર્તા કરવા આપણે બધે જાય. આપણે હર્ષદભાઈ કંઈક કરવું જોઈએ. ઠાકોરજીને હવે આપણે મનવાર વિનંતી કરી. ભાઈ શ્રી ગોપાલલાલને આપણે હાથ જોડી શ્રી ગોપેન્દ્ર ચરણ શરણ રાખો.
श्री महाराज जय जमुना जी, श्री जमुनेश, श्री गोपेंद्र, श्री गोपाल, रास विहारी ब्रजपति भूप भक्त कल्पत्रु सत्य स्वरूप, पूर्णानंद प्रभु पूर्ण काम अखिलानंद नु अखिल धाम, जुगल किशोरी सुंदर श्याम सच्चितानंद, सकल गढ़वासी अकर अभय हरि किंकर की पूरी आस, जानी मोहे दासन के दास दियो मोहे चरण कमल मावास। प्रभु हूँ चरण कमल ની દાસી, તમે મારા હૃદય કમળના છો નિવાસી, સૂત્ર પુત્ર ગોત્ર જાગ્રહે જનની, તન મન ધન શ્રી ગોપેન્દ્ર સમર્પણ ફુલવંત દાસ જપે મુરારી, શ્રી જમનાજી પૂર્ણમસ્તુ શ્રી ગોપાલ તવ દાસ વાસમી। હે પુષ્ટ પુષ્ટ પ્રભુ પુષ્ટિ રૂપ, જીવ સુજાણે તમારા સ્વરૂપ, શરણાગતને શ્વેપદાયપા કૌટિક જનના સંકટ કાપ્યા, जो महेद कृपा मोरार पर करी, रोम रोम तम पर वरी, बलिए बाने जे जन बासे, ते ते महाराज मा स्थिर करी ठासे। हे प्रभु चरण शरण ना दाता, वाल कहे वैष्णव ना पद गाता। हे प्रभु हूँ जीव छू मूर्ख छू, महाराज धीराज भक्तनु प्रतिपालन करवा वाला, सद्बुद्धि ना दाता, पाखंड खंडन आश्रण शरण काल वैरक्षक माया मोह निवारक, सद्बुद्धि कारक दैच निश्चल व्रतिकरण। एवा प्रभु श्री गोपाल लाल गोपेंद्र लाल जमनेश महाप्रभु जी श्री लाल जी महाराज, श्री यमुना महाराणी पंच भगवती कहानी थी। हे महाराज आपनी यश गाता गुण लीला चरित्र गाया सांभळा चवे गाय ने चित्तमा लिए तेने श्रीजी सर्वस्व दिए। बोलो श्री गोपाल। આશ્રયનું પદ બોલો। હવે છેલ્લે આશ્રયનું પદ અહીં ભગવદ વાર્તા પ્રભુ શ્રીના ચરણમાં સમર્પિત થાય છે અને આ પોથીજી આપણે પાછા ઉપર અત્યારે જ પધરાવી સુખાડા કરી દેવાના। આવતીકાલના કાર્યક્રમની આશ્રય પછી રૂપરેખા શ્રી મહેન્દ્રભાઈ બતાવશે। આશ્રય
गोपाल लाल की जय जय बोलो श्री गोपेंद्र लाल की जय जय बोलो गोपाल जय जय बोलो श्री गोपेंद्र लाल की जय। प्रभु जी की जय जय बोलो श्री लाल जी महाराज की जय जय बोलो प्रभु जी की जय जय बोलो श्री जी महाराज की जय। यमुना महारानी की जय जय बोलो श्री पंच भगवती की जय जय बोलो